જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં સિંહનંદની એક ક્ષત્રાણીનો વાર્તાનો પ્રસંગ કરીશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. સિંહનંદની એક ક્ષત્રાણી હતી. તે ઠાકોરજીની સેવા ખૂબ પ્રેમભાવથી કરતી હતી. કેટલીક વખત તો ક્ષત્રાણીની પાસે પૈસાનો સંકોચ રહેતો. સામગ્રી બનાવવા ખાંડ, ઘી લઈ આવવા માટે પૈસા ન હોય ત્યારે તે રોટલી ઘીથી ચોપડીને સિક્કામાં ઢાંકી રાખતી અને ક્યારેક રાતમાં શ્રી ઠાકોરજી ક્ષત્રાણીને જગાડીને માગતા અને કહેતા કે માં, મને ભૂખ લાગી છે. ત્યારે ક્ષત્રાણી કહેતી કે લાલા, આજે તો ઘરમાં કોઈ પકવાન નથી, ખાલી એક રોટલી જ છે. ક્ષત્રાણી રોટલી ઉપર દળેલી ખાંડ લગાવી અને તેનું બીડું બનાવી અને ઠાકોરજીને શ્રી હસ્તમાં આપતી. શ્રી ઠાકોરજી તો તેના નાના દાંતથી રોટલીનો ટુકડો કરી અને આરોગતા. પછી ક્ષત્રાણી જલ આરોગાવતી, શ્રી ઠાકોરજીને શયન કરાવતી. પણ મનમાં ભારે ખેદ રહેતો કે આજે તો શ્રી ઠાકોરજી માટે કોઈ મીઠાઈ બની નથી. એક વખત તેને એવો વિચાર આવ્યો કે મોદીની દુકાનેથી ખાંડ અને ઘી ઉધાર લઈ આવીને શ્રી ઠાકોરજીની માટે સામગ્રી બનાવવું. રાત્રે શ્રી ઠાકોરજી સૂકી રોટલી આરોગે છે એથી મનમાં ઘણું દુઃખ થતું. બીજા દિવસે તે 25 પૈસાના ખાંડ, ઘી અને મેંદો ઉધાર લઈ આવી અને તેમાંથી 4 પ્રકારની સામગ્રી બનાવી. અને રાત્રે શ્રી ઠાકોરજી જ્યારે જાગ્યા ત્યારે માગ્યું કે માં, મને ભૂખ લાગી છે. ક્ષત્રાણીએ તે સામગ્રી પ્રભુની સન્મુખ ધરી. ત્યારે શ્રી પ્રભુએ પૂછ્યું કે આ બધું તું ક્યાંથી લાવી? તારી પાસે દ્રવ્ય તો હતું નહીં. ત્યારે ક્ષત્રાણી કહે કે લાલા, મારા ઘરમાં તો કોઈ કમાવનારું છે નહીં અને મારી પાસે દ્રવ્ય પણ નથી. આપને પરિશ્રમ થાય માટે તો ઉધાર સામગ્રી લાવી છું. 2-4 દિવસ રેડિયો ચલાવીશ એટલે બધું દેવું ચૂકવાઈ જશે. મૈયા, દેવું કરીને સામગ્રી શું કામ બનાવી? દેવું ચૂકવાય નહીં ત્યારે તો મને ઘણો કલેશ થાય છે. મને કલેશ થાય છે એ ગમતું નથી. મને તો તારી રોટલી રૂચે છે, માટે તારી પાસે પૈસા હોય તો જ મીઠાઈ બનાવજે અને ના હોય તો તું રોટલી જ ધરજે. મને મીઠાઈ કરતાં પણ તારી રોટલી વધારે મીઠી લાગે છે. આમ ત્રિભુવન નાયક શ્રી ઠાકોરજીને સ્વયં સેવ્ય કરીને જીવનભર પ્રભુને લાડ લડાવ્યા અને શ્રી ઠાકોરજી પણ ક્ષત્રાણીને વાત્સલ્ય ભાવનો અદ્ભુત આનંદ આપ્યો. આવા અદ્ભુત ભગવદ્ ભક્તના ચરણ કમળમાં કોટી કોટી દંડવત પ્રણામ. દેવું કરીને શ્રી ઠાકોરજીની સેવા ના કરવી. શ્રી હરિ સાધન સામગ્રીના ભૂખ્યા નથી, તેઓ તો ભક્તના ભાવના ભૂખ્યા છે. જે સમયે આપણી પાસે જે કંઈ હોય તે બધું શ્રી ઠાકોરજીને અંગીકાર કરાવવો. પછી એવી દીનતા રાખવી કે મારાથી તો કંઈ બનતું નથી, તેનો તાપ કલેશ કરવો. તેનું નામ જ નિસાધનતા છે. પૃષ્ટિ માર્ગમાં આ નિસાધનતા જ ફળરૂપ છે. તો આ સાથે જ આપણે આજના વાર્તા પ્રસંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા પ્રસંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.